कोलफार के फाउंटेन हेड स्कूल के 12वीं के कुछ छात्रों ने फेयरवेल पार्टी के नाम पर 30 लग्जरी कारों की भव्य रैली निकाली। कार के रूफटॉप और खिड़कियों से निकलकर हो हल्ला किया। यही नहीं, कॉल्ड ओवन लेकर फोटो और वीडियो भी बनाई, लेकिन पुलिस को पता तक नहीं चला। इस घटना का वीडियो जब सोशल मीडिया पर वायरल हुआ तो पुलिस के कान खड़े हो गए। अब पुलिस ने 30 में से 12 कार डिटेन कर ली है। जांच में पता चला कि कुछ छात्रों ने इस रैली के लिए किराए पर ड्राइवर लाए थे। दूसरी तरफ कुछ माता पिता ने कहा कि उन्हें फेयरवेल के नाम पर निकाली गई इस रैली के बारे में कोई जानकारी नहीं थी। डीसीपी राकेश बारोटे ने बताया कि 12वीं की आगामी परीक्षाओं को ध्यान में रखते हुए अभी इन छात्रों के खिलाफ तुरंत कोई कड़ी कार्रवाई नहीं कर रही है। परीक्षा समाप्त होने के बाद इस आयोजन की पूरी जांच की जाएगी और दोषियों के खिलाफ सख्त कार्रवाई होगी। जहांगीरपुरा पोलीस स्टेशन विસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સર, વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે, કઈ રીતના પગલાં ભરવામાં આવશે? વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સર, આ સ્કૂલ છે એ કઈ સ્કૂલ છે અને ક્યાંથી ક્યાં નીકળી ગયા હતા સ્કૂલના બાળકો? અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. ના, એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.